હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે આજના નવા એમસીક્યુ સેશનની શરૂઆત કરીએ તો સૌપ્રથમ આજનો એમસીક્યુ છે કે કયું પોષક તત્વ એ વનસ્પતિમાં વિટામિન B12ના સંશ્લેષણ માટે જરૂરી છે. તો વનસ્પતિમાં જો B12નું સંશ્લેષણ કરવું હોય તો એના માટે કોબાલ્ટ તત્વ એ ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ છે કે રાઈમાં કયું ઝેરી તત્વ આવેલું છે. તો રાઈમાં ઇરુસિક એસિડ નામનું ઝેરી તત્વ આવેલું હોય છે. ત્યારબાદ છે સૌપ્રથમ કપાસની કઈ હાઇબ્રિડ જાત વિકસાવવામાં આવી હતી. તો સૌપ્રથમ કપાસની હાઇબ્રિડ 4 એ સુરત આપણું છે અહીંયા રિસર્ચ સ્ટેશન છે ત્યાંથી વિકસાવવામાં આવી હતી અને એના માટે મુખ્ય ફાળો જાય છે ડૉક્ટર સીટી પટેલને, કે જેણે હાઇબ્રિડ જાત છે H4 એને ડેવલપ કરવામાં સારું એવું યોગદાન આપેલું છે. ત્યારબાદ છે કે સૌપ્રથમ તુવેરની હાઇબ્રિડ જાત ICPH8 કોણે વિકસાવી હતી. તો હૈદરાબાદમાં જે આપણું ઇક્રિસેટ આવેલું છે ને, ICRISAT ઇક્રિસેટ, તો એને સૌપ્રથમ ICPH જે તુવેરની હાઇબ્રિડ જાત છે તે વિકસાવવામાં આવેલી હતી. ત્યારબાદ છે કે ભારતમાં પ્રમાણિત ખાતરનો રેશિયો શું છે. તો ભારતમાં પ્રમાણિત ખાતરનો રેશિયો છે 4:2:1 NPK ના પોર્શનમાં આવશે. 4 તો કે નાઇટ્રોજન, 2 એટલે P ફોસ્ફરસ અને 1 એટલે પોટાશ. ત્યારબાદ છે તેલીબિયાના રાજા તરીકે કોણ પ્રખ્યાત છે. તો મગફળી, કેમ કે તેમાં મોર ધેન 40% ઓઇલ કન્ટેન્ટ આવેલું છે અને હવે તો નવી એવી વેરાયટીઝ ડેવલપ થયેલ છે કે જેમાં 55+% ઓઇલ આવેલું હોય છે. માટે આપણે મગફળીને તેલીબિયાના રાજા તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ છે કયા રાજ્યમાં તેલીબિયા પાકોનું સૌથી વધુ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. તો મધ્યપ્રદેશ છે કે જ્યાં તેલીબિયા પાકોનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. સોયાબીન છે એનું પણ ઉત્પાદન એ મધ્યપ્રદેશમાં સૌથી વધુ થાય છે. ત્યારબાદ છે ગુજરાતનો કયો જિલ્લો શેરડીના ઉત્પાદનમાં પ્રથમ ક્રમાંકે આવે છે. તો ગુજરાતનો સુરત જિલ્લો છે કે જે શેરડીના ઉત્પાદનમાં પ્રથમ ક્રમાંકે આવે છે. ત્યારબાદ છે કયા રાજ્યમાં હળદરનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. તો મહારાષ્ટ્રમાં હળદરનું સૌથી વધારે ઉત્પાદન થાય છે. ત્યારબાદ છે ગુજરાતમાં બીજ મસાલા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે. તો ગુજરાતમાં મસાલા સંશોધન કેન્દ્ર એ જગુદણ, મહેસાણા જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ વાત કરીએ કે ગુજરાતમાં દિવેલા રાયનું સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે. તો કે દિવેલા અને રાય માટેનું સંશોધન કેન્દ્ર આપણે ગુજરાતમાં દાંતીવાડા ખાતે આવેલું છે. ત્યારબાદ છે કે કયા વર્ષે સૂક્ષ્મ સિંચાઈની મિશનની શરૂઆત કરવામાં આવ્યું હતું. તો વર્ષ 2010માં સૌપ્રથમ વખત રાષ્ટ્રીય સૂક્ષ્મ સિંચાઈ મિશન શરૂઆત કરવામાં આવેલું હતું, જેને માઇક્રો ઇરિગેશન તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ છે ડાંગરના પાકમાં ઉકસુક રોગ શેના દ્વારા આવે છે. તો રાઇઝોક્ટોનિયા બેક્ટેરિયા દ્વારા ઉકસુક રોગ આવે છે. ત્યારબાદ છે ભારતમાં કોફીનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે. તો કોફીનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય જો આખા ભારતમાં આપણને જોવા મળે તો એ છે કર્ણાટક. ત્યારબાદ છે કે ભારતમાં ડાંગરનું સૌથી વધારે ઉત્પાદન. તો ડાંગરનું સૌથી વધુ ઉત્પાદન પશ્ચિમ બંગાળ છે. અને જો અહીંયા એવો ક્વેશ્ચન પૂછે કે આખા ભારતમાં મેંગ્રુવ જંગલો સૌથી વધુ ક્યાં આવેલા છે, તો એમાં પણ પશ્ચિમ બંગાળ આવે છે. ઓકે, તો ફ્રેન્ડ્સ, આજના આપણે એમસીક્યુ સેશનને અહીં ખતમ કરીએ છીએ. તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓકે, થેન્ક યુ.